તમને મેં હમણાં એટલું સમજાવ્યું આ તાલીમ કેમ્પની અંદર કે આરઆરટી કોને કહેવાય, આરટીએસ કોને કહેવાય, આરટીએસ કે આરઆરટી અરજી કોને કહેવાય, અપીલનો પ્રથમ કેસ કોને કહેવાય, ચુકાદાથી નારાજ હોય તો કલેક્ટરમાં તમે રિવિઝન માટે ગયા, રિવિઝનને રિમાન્ડ કોને કહેવાય, અને એ ચુકાદાની સામે અપીલનો પાછા જાઓ છો એસએસઆરડીમાં, ત્યાંથી પાછી રિમાન્ડ લાવો છો કે રિવિઝન ત્યાં ચલાવો છો એટલે હુકમ લાવો છો. આ વસ્તુ મેં તમને સમજાવી દીધી, રિવિઝન, રિમાન્ડ, અપીલ વગેરે. હવે આવા કોઈ પણ કેસનું ડ્રાફ્ટિંગ કેવી રીતે કરવું, ડ્રાફ્ટિંગ જ નહીં, એવું ડ્રાફ્ટિંગ કરો કે ભલભલા ફિટ થઈ જાય. આજ માંગુકિયાભાઈ બેઠા છે, કેમેરો તમારી સામે લઈ ગયો આખો, કાંઈ આગળ આવી જાઓ. માંગુકિયાભાઈ જે છે એને 6 મહિના પહેલા કેસની ખબર નહોતી પડતી. આરઆરટી આરટીએસ તો છોડો, આ માણસને એ ખબર નહોતી પડતી કે 7 નંબરના પાનિયામાં હક અને અધિકાર કોને કહેવાય, નોંધ છોડો, નોંધો કોને કહેવાય. એમને આરટીએસ કેસની વિલંબ માફી કરાવી, અપીલ કરાવી, એટલું જ નહીં, એટલો તૈયાર કર્યો એને, એની પોતાની જાતે બધું લખ્યું. 6ઠ્ઠી વખત તાલીમ કેમ્પમાં આવ્યા છે. 3જી વખતમાં જેને મને કીધું કે આ કેસનું હવે હું ડ્રાફ્ટિંગ બનાવું છું, એનું ડ્રાફ્ટિંગ બનાવ્યું. એટલું તો કોઈ પણ વકીલે કરી દે, હાલો વકીલે કરી દે, પણ આને એવી તૈયાર કરી કે પ્રાંતે બોલાવીને હુકમ કર્યો અને કીધું કે જો આમાં નોટરીને વકીલને ફિટ કરી દઈશ એફઆઈઆર કરીને. શું કીધું તમારા મોઢે બોલો? નોટરી વકીલ કે આ બધા આમાં ફિટ થઈ જાય એફઆઈઆર કરીને. આટલા ઝાડા થાય, ફાર્ગોલેક ટેબ્લેટ ખવડાવી દેવાની, બરોબર? ડબલું હાથમાં રહેવું જોઈએ, નવરો થવો જોઈએ નહીં. તમારા હાથમાં એક ક્લુ આવી ગઈ ને કે આને ફિટ કરી ગયા, એની પર એફઆઈઆર થાય, આ ખબર પડવી જોઈએ. માત્ર ધમકી નહીં, કલેક્ટર એમને બોલાવી ન કે ડેપ્યુટી કલેક્ટર કે હું એફઆઈઆર નો હુકમ કરું છું, એ નોટરી ને એ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે. અને આવો કેસ આવી જાય ને સમાધાન કરી લેવાનું. અહીંયા બેઠા બેઠા સમજાવતો હતો ને કે એક દી જેલમાં જવું પડે, તૈયારી રાખવાની, બેસી જવાનું, બરોબર? એટલે આવા કેસમાં સમાધાન કરી લેવાનું, સામે વાળાને રીઢો નહીં થવા દેવાનો. એફઆઈઆર થઈ જાય, એક દી ઉપાડી મારો દીકરો પછી રીઢો થઈ જાય. બીક આવે ને જ્યારે પતાવટ કરી લેવાની. આપણું હિત આપણે શું જોઈએ છે? મિલકત જોઈએ છે, કજિયો જોઈએ છે? મિલકત જોઈએ છે. મિલકત આવી ગયું, સજા નથી દેવડાવી. લેન્ડ ગ્રેડિંગ હું તો કહું છું, મિલકત લઈ લેવાની, આપણે સજા નથી દેવડાવી. સમાજ સુધારક આપણે એવડું મોટું નથી થવું. તમારે તમારી ભાણે માખી ઉડાડી દો, ઢાળ મળે ત્યારે દોડી લેવાનું, પાછો ચણાણ આવી જાય. ઢાળ મળે ત્યારે શું કરો? દોડી લ્યો, બીજું ચણાણ આવે પાછું અઘરું પડે, ગાડી પાછી પડે. કાયદાઓ કઈ આપણને એકને જ આવડે છે, બીજા નથી આવડતા, બરોબર? એટલે જ્યાં આપણું એક આવે ને, લોઢું ગરમ થાય એટલે પાનું પાડી લેવાનું, હથોડો મારીને. પાનું ઓગળી જવાની રાહ નહીં જોવાની કે ઠરી ન જાય, એ ધ્યાન રાખવાનું, નકર ફાટીએ જાય. ટીપાવાનો ટાઈમ આવે ત્યારે ટીપી લેવાનું, સમાધાન કરી આપણે આપણા કેસનો નિકાલ કરી લેવાનો. કારણ કે બીક બહુ ભૂંડી ચીજ છે. વીજળી પડવાની બીક છે, વીજળી પડી ગયા પછીની બીક નથી, બરોબર? સિંહ સામે દેખાણો ને એટલે ઝાડા થઈ જાય. એકવાર સિંહ આમ ક્રોસ કરીને વયો ગયો કે આપણે નીકળી ગયા પછી કોઈને કોઈની બીક લાગતી નથી. તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. કરી શકાય તમે આરામથી, પણ એના માટે પ્રથમ તાલીમ કેમ્પમાં તમે નિષ્ણાત થઈ જાઓ એવું જરૂરી નથી. આ ભાઈ 3 વખત આવ્યા અને તમે 6 વખત આવશો તો લેખ લખી જશો એવું હું નથી કહેતો, પણ તમે ઘણું બધું શીખી જશો કે આમાં પૈસા બગાડાય કે નહીં, આમાં ન્યાય મળે કે નહીં, આમાં શું કરાય, વકીલ પાસે શું મગાય. તમને ખબર પડે કે ક્યારે રિવિઝન કરાય, ક્યારે રિમાન્ડ કરાય, તો તમે એ કામ કરી શકો ને. તો એટલો ફાયદો તમને થાય. કોના વાપરેલા પૈસા ઓગાળી નાખવા, એ મેં દેખાડ્યું ને કે એકવાર ભલે ને કઠણ બરફ પાણકા જેવો થઈ ગયો, પણ ઘડીક વાર પછી ઓગળી જાય. એ ખાણ ખવડાવ્યું એ ફેલ થઈ જાય. તો આ બધું તમે જાણી ગયા હો તો અપીલ અરજી હાથે ન કરી શકો તો કાંઈ નહીં, પણ ન્યાયિક પ્રક્રિયામાં કેવી રીતે હાલવું એની કેરી તો તમને મળી ગઈ ને. તો આ જ મુખ્ય હેતુ છે આપણો. આગલા દિવસે શનિવારે જે આપણે શીખવાડીએ છીએ વહીવટી તમામ પ્રક્રિયાઓ શીખવાડીએ છીએ, જે મેજોરિટી તમે થોડુંક ધ્યાન આપો તો આરામથી કરી શકો. કેમેરો ફેરવજો જરાક. તમને બધાને એવું લાગે છે કે ગઈકાલે આપણે લગભગ 35 આઈટમો ભણી ગયા, એ કેટલા માણસો કરી શકશો? આંગળી ઊંચી કરો, કેટલા જણા કરી શકશો? ખોટી આંગળી કોઈ ઊંચી કરી હોય તો હેઠી મૂકી દેજો. કેટલા જણા કરી શકશો? રેડી? આરામથી કરી શકાય એ વસ્તુ છે. આમાં જયારે અઘરું એટલા માટે નથી, તમને તમામ ડ્રાફ્ટિંગ આપી દીધા છે, તમારે ખાલી ખાના જ ભરવાના છે. જે